પોપ છે. આ એક નવો આવ્યો છે. આ બે જૂના હતા જ તે એ મસ્ત પોપ છે. હાલો મિત્રો, સ્વાગત છે આજનો આપણા નવા વ્લોગમાં. અને હવે વરસાદે ખરેડ આપી દીધી છે તો હવે દવા છાંટવાનું ચાલુ કરવાનું છે. જો આ બધો તડકો નીકળી ગયો છે અને હવે ભોંય વાહરી ગઈ છે એટલે હવે દવા છાંટવાનું ચાલુ કરશું. અને આપણે પંપ અહીંથી નવો લઈ લીધો છે, હમણાં હું તમને બતાવું. ત્રણેય પંપ છે. આ એક નવો આવ્યો છે. આ બે જૂના હતા જ તે એ મસ્ત પંપ છે. જો આ પંપ નવો લીધો છે ભાઈ. કેટલાનો આવ્યો છે? 3200 રૂપિયાનો પંપ આવ્યો છે નવો. અને એની સિસ્ટમ છે આ બધી, જોઈ લો. આ ચાલુ બંધ કરવાનું છે, આ લાલ બટન. પછી અહીંથી ફૂલ ઘટ થાય છે અહીંથી. અને અહીંયા પ્લગ આપેલો છે એ ચાર્જિંગ કરવા માટે આપેલો છે. અને અહીંયા પાછળ જે આ દેખાય છે, આ દેખાય છે એ ચાર્જિંગ કેટલું છે એ ખબર પડે હમણાં તમને દેખાય છે આમાં. તો આ રીતે ખબર પડે છે. એટલે પંપ મસ્ત છે. તો આ રીતનો પંપ છે. અને અહીંયા કંઈક નવી સિસ્ટમ આપી છે આની છે, એટલે અહીંથી કડેથી પંપ થોડોક આઘો રહે. અને પંપ છલકાઈ ગયેલો હોય તો દવા માથે ન ઢોળાય એટલે આટલું તેને આપેલું છે. આજે મિત્રો દવાએ અને હાથીએ વ્લોગ બનાવવાનો ગાળો જ નથી રહેવા દીધો, કારણ કે હાવ ઠકવાડી દીધા છે. પહેલાં જાણે દવા છાંટી છે બપોર સુધી, અને બપોર પછી હાથી આંક્યું છે. એટલે આખો દિવસ આજ કામમાંથી નવરા જ નથી થયા. અને એટલે આજ વ્લોગ બનાવવાનો બહુ મોકો નથી મળ્યો, કારણ કે હાવ ટૂંકો જ તે વ્લોગ બનશે. એટલે અત્યારે જો હાવ દી આથમી ગયો છે. હાવ એટલે હાવ દી નમી ગયો છે. અને હવે અંધારું થવા મળ્યું છે ધીમે ધીમે. આ તો અત્યારે એટલું લોકેશન મળે છે. આ રીતનું બધું આમાં જો હાથે આંકેલું છે આજ. અને દવાઈ છાંટી છે, એટલે આજે બહુ કાંઈ ગાળો રહ્યો નથી. આવું છે, ખેતીના કામમાં તો નવરા રહેતા જ નથી, કારણ કે આમાં વ્લોગ બનાવવા કે ખેતીનું કામ કરવું એવું થયા કરે છે. બધું કામ એક હારે નથી થતું.